એ છે કૃષ્ણ અવતાર. હવે કૃષ્ણ અવતારની કદાચ આપણે વાત કરવા જઈએ ને તો એટલી બધી કૃષ્ણ લીલા છે કે કદાચ આપણે આખી રાત બેસીને તો પૂરી ન થાય, એટલી સરસ એને લીલાઓ કરી છે. અને બધી લીલાઓની પાછળ કાંઈ ને કાંઈ એનું કારણ હતું, રાઈટ. તો બાળપણથી જુઓ કે એમના મૃત્યુ સુધી તો એમને કન્ટિન્યુઅસ લીલા જ કરી છે હર વખતે, અને છેલ્લે ધર્મની સ્થાપના કરીને એ ગયા છે. તો આપણે વાત કરીએ એમના જન્મથી, રાઈટ. તો સૌથી પહેલાં તેના માતા પિતા, એકચ્યુઅલી બે માતા પિતા છે, જેમને જન્મ આપ્યો અને બીજો એમને ઉછેર કર્યો. જેમને જન્મ આપ્યો જે છે દેવકી અને વાસુદેવ. દેવકી જે છે એ કંસ એટલે મથુરાના જે રાજા કંસ એમની બેન, રાઈટ. હવે આમના જ્યારે મેરેજ થાય છે એ ટાઈમે કંસને એવો ભાસ થાય છે, એમને ખ્યાલ પડે છે કે દેવકીનો જે પુત્ર આવશે અથવા તો પુત્રી આવશે, જે બી બાળક આવશે એમનો વધ કરી નાખશે. એટલે કે એના મામાનું વધ કરી નાખશે, કંસ મામાનું, રાઈટ. હવે દેવકીના 7 બાળકો આવે છે પહેલાં, એ 7 બાળકોને મારી નાખે છે, રાઈટ. 8મું બાળક જે આવે છે કૃષ્ણ ભગવાન, રાઈટ. વાસુદેવને ખબર હતી કે આ ભગવાન રૂપ છે અને એની આકાશવાણી થઈ ગઈ હતી કે ભગવાન પોતે જન્મે છે, રાઈટ. એટલે હવે એના માટે એક સોલ્યુશન કરવાની વાત હતી કે જો આ કદાચ કંસને ખબર પડે તો આ તો બાળક છે, તો બાળક તો સામનો કરીને જ છે કોના સામે, કંસ એવડો મોટો રાજા છે. એટલે એ શું કરે છે વાસુદેવ કે પોતે નાની ઓલી બાસ્કેટ જેવું આવે ને, બાસ્કેટ લઈ અને એમના અંદર એમને બેસાડી અને નક્કી કરે છે કે એમને કોઈ વ્યવસ્થિત જગ્યા પર મૂકી આવે. હવે અચ્છા, જે જગ્યા પર એ જાય છે કે જે જગ્યા પર એનો ઉછેર થાય છે એ નંદ બાવા અને યશોદામાં, એ જ શું કામ? અચ્છા, એની પાછળની એક બેક સ્ટોરી એવી છે કે જે તે ટાઈમે નંદ બાવા અને યશોદામાં જે છે એ વિષ્ણુ ભગવાનના મોટા ડિવોટી હતા, રાઈટ. એમના ભક્ત હતા. એટલે એમને ઘણી વખત એમને પ્રાર્થના કરે છે કે તમે એક વખત અમારા ઘરે સંતાન રૂપે પધારો, રાઈટ. હવે એ ટાઈમે એવો બનાવ બને છે, વાસુદેવ જે છે એ પાલકીમાં બેસાડીને પેલા બાસ્કેટમાં બેસાડીને ક્રોસ કરવા જાય છે, જોવે છે કે ભાઈ એ તો જેલમાં હતા, એ જેલમાંથી રસ્તો કરીને જોવા જાય છે કે બહાર કેમ નીકળવું અહીંયાથી. તો એ ટાઈમ એવું થાય છે કે જમના નદી છે અને ફૂલ વરસાદ ચાલુ છે એકદમ, તો એ ક્રોસ કેવી રીતે કરવું? પણ જમનાજી જે છે એમને ખબર હતી કે આ તો ખુદ ભગવાન છે, વિષ્ણુ ભગવાન છે, રાઈટ. એટલે એ પોતે જે નદી છે તો નદી વચ્ચે જગ્યા થઈ જાય છે, એક રસ્તો બની જાય છે આપોઆપ, ભગવાન છે એટલે, અને આપોઆપ રસ્તો થાય છે. ત્યાંથી વાસુદેવ નીકળી જાય છે પેલું બાસ્કેટ લઈને. એ નંદ બાવાના ઘરે પહોંચે છે, નંદ બાવાના ઘરે મૂકી દે છે બારે રાતના ટાઈમે. અને યોગમાયા જે છે એ યોગમાયા નંદ બાવાના ઘરે જન્મે છે.